ભગવાને લાત છોડી દઈએ છીએ, ભગવાનની આજ્ઞા આદેશ છે કે મારો આશ્રિત ક્યારે લસણ ડુંગળી ન ખાય, એ લાત છોડી દઈએ છીએ. અને જેને ભક્તો નહીં કરવાના વૈષ્ણવ કરવામાં શરમ નથી આવતી, દારૂ પીવામાં શરમ નથી આવતી, મીઠ ખાવામાં શરમ નથી આવતી, નહીં જોવાનું જોવામાં શરમ નથી આવતી, નહીં સાંભળવાનું સાંભળવામાં શરમ નથી આવતી, એની આપણને લાજ આવે છે. અને એને લાજે કરીને આપણે એને રાજી કરવા હાટું લસણ ડુંગળી ખાઈ. જેટલા આપણે એને કહું છું, વેવાયની ઘેરે જ આવતો હોય ભલે ને હાહરેની ઘેરે જ આવતો હોય ભલે, ખબરદાર કોઈ દી મોઢામાં લસણ ડુંગળી મૂકી છે. દુર્બળ થઈને દબાઈએ. જેને ભગવાન ભજવા હોય એ માય કાંગલો નો ચાલે. માય કાંગલાનું કામ જ નથી આધ્યાત્મિક પથે ચાલી શકે. શરીર વ્યક્તિ જ આધ્યાત્મિક પથ ઉપર કદમ ઉઠાવી શકે. ભલામણ 2 કલાક ગુટકા નો ખાય તો ગોટો વળી જાય. ભગવાન કેવી રીતે ભજે કોજી? હે, એ ભગવાન કેવી રીતે ભજે? એક દાડો બીડી પીવા ન મળે તો ગાંડો થઈ જાય, એ ભગવાન કેવી રીતે ભજે? જો પીવા ન મળે તો નાળીએ ને તૂટવડી, ભગવાન કેવી રીતે ભજે? એ તો ગુટકાને ભજે, માવાને ભજે, બીડીઓને ભજે, શરાબને ભજે, એનું એને ભજન હોય. ભજન એટલે એની સ્મૃતિ, એને જ ભજન કહેવાય. ભક્તો જેને ભજ્ય વારંવાર આપણને યાદ આવે, એની સ્મૃતિ થાય, એને ભજ્યા કહેવાય. એટલે ડાહ્યા બનજો, શરીર થાજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.